ભાગ ત્રીજો જેસલ જગનો ચોરટો। ગળતી એ માજમ રાત, મધરાત ગળતી હતી। ગગનના મધપુડામાંથી ઘાટા અંધારા ગળતા હતા। અજવાળી બીજનું બાંકું નેણ ઘડીભર બતાવીને સાંજ કોઈક બીકણ છોકરી જેવી ઝટપટ ભાગી ગઈ હતી। મધરાત ગળતી હતી એવા અંધાર વીંટ્યા નેસડામાં એક માટીના મકાનની પછીતે પાછલી ભીતે એક આદમી ઊભો હતો। કમર પર લાલ લુંગી લપેટી હતી, અંગ ઉપર કાળી કામળ ઓઢી હતી। અંધારા જોડે એક રસ બનતો એ લેબાસ હતો। કાળી માજમ રાતનો એ કસબી હતો। અંદર અને બહાર બધેય કાળાશ ધારણ કરીને માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો। એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું, બીજા હાથમાં ગણેશિયો ચોરી કરવાનું ઓજાર હતું। ખડગનો ખપ હતો માનવીને મારવા માટે, ખત્રીસાની જરૂર હતી દિવાલ ખોદવા માટે। ખત્રીસો કામે લાગ્યો, મકાનની દિવાલ ખોતરાવા લાગી। ધીરે ધીરે માટી ઝરવા લાગી। ધીરે ધીરે કોઈને કાને ન પડે એવો એ ખોતરકામનો અવાજ હતો। થોડી વારે એ દિવાલની અંદર બાકોરું પડ્યું। જીવતા શરીરને કરકોલીને કીડાએ જાણે ધારું પાડ્યું। માનવીએ ખાતર દીધું, બાકોરું પાડ્યું। કોને ઘેર? હરિને ઓરડે। હરિની ઉપાસનાનું એ થાનક હતું। હરિના ભજનિક અંદર ભજન ગાતા હતા। ખડગધારી આદમીને કાને એ બાકોરા વાટે ગાનના સૂર રેડાયા। શબ્દ તો એ સમજતો નહોતો, સુરાવળનું એને ભાન નહોતું, પણ કોઈક ઝીણું મીઠું ગળું ગવરાવતું હોય ને 25-30 સ્ત્રી પુરુષ કંઠો ઝીલતા હોય એવું એને સમજાણું। એણે મોં મલકાવ્યું। એ મલકાટ રાત સિવાય કોણ જોઈ શકે? એના ખતરિયાએ ખોતરકામ આગળ ચલાવ્યું। એને ખબર નહોતી રહી, પણ ખત્રીસો વચ્ચે વચ્ચે એ અંદરના આગા ઓરડામાંથી ઉઠતા તાલ સૂરની સાથે એકતાલ બનીને ખોદકામ કરતો હતો। ખત્રીસો કેમ જાણે ધણીનું કામ કરવાને બદલે વધુ ધ્યાન એ ભજનમાં દેતો હતો। ચોરને ચીડ ચડતી હતી। ખત્રીસાના ટોચા તાલ બંધી પડતા તે એને ગમતું નહોતું। ખત્રીસાને શું કાન હતા? ભજનના શબ્દો એ પકડતો હતો। કેમ કહેવાય? ભજનના શબ્દ તો આ હતા: મારું મન મોહ્યું રે સુરવીર સાધશે, હા રે હા જેને હૃદયે વસ્યા લાલ ગુસાઈ, મારા વીરા રે હાલો રે ભાવે તમે હુઈ મળો રે, સાચે દિલે કરો ને ઓળખાણું, મારા વીરા રે। તોડી કહે આંખોના ઉજાગરા તમે કાં કરો, નયણે નિરખી નિરખી જુઓ, મારા વીરા રે આંજણુના આંજ્યા રે ભૂલા કાં ભમો, હાથમાં દીવો લઈ કાં પડો કૂવે, મારા વીરા રે। તોડી કહે કાલર ભૂમિમાં મત વાવીએ અને ખાતર જોઈ જોઈ પોંખીએ, મારા વીરા રે જ્યોતિઓને અજવાળે દાન રૂડા દીજીએ, માણેક નમી નમી લીજે, મારા વીરા રે। તોડી કહે સ્વાતિ નક્ષત્રે મેહુલિયા વરસ્યા, એની નીપજે લેજો ગોતી, મારા વીરા રે વશિયલને અંગે વખડા નીપજે, છીપ મુખ નીપજે સાચા મોતી, મારા વીરા રે। તોડી કહે સાધુને ઘેર સતગુરુ પ્રોણલા, એની સીસી વગત્યું કીજે, અંગના ઓસિકા દલના બેસણા પગ ધોઈ પાહોડ લીજે, મારા વીરા રે। તોડી કહે મનના માનેલા મુનિવર જો મળે, દલડાની ગુંજ્યું કીજે, જાડેજાને ઘરે તોરલ બોલિયા, લાવ તો સવાયો લીજે, મારા વીરા રે। અર્થ: મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે, જેના હૃદયમાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર। ઓ મારા વીરાઓ, આવો ભાવથી સૌ મળો, સાચા દિલની ઓળખાણ કરો। સત્યની શોધમાં તમે નક્કામાં ઉજાગરા ઊંડા તત્વ અન્વેષણના શા માટે કરો છો? ઓ ભાઈઓ, નયનથી નિરખી તો જુઓ, નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે, તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો? ઓ બાંધવો, નબળી જમીનમાં બીજ ન વાવતા સુપાત્રો જોઈ તપાસીને જ તેનો સત્કાર કરજો। ભક્તિની જ્યોતને અજવાળે જોઈ સમજીને દાન દેજો, અને માટીમાં વેરાયેલા માણેકરૂપી માનવરત્નો નીચા નમી નમીને વીણી લેજો। સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નિપજાવી। વશિયલ વાસુકી સાપના મોંમાં પડીને એણે વિષ પેદા કર્યું। છીપને મોંએ ટપકીને એણે મોતી મૂક્યા। સજ્જનોની હૃદય સીપલીમાં શિયળના મોતી સંચરાવ્યા। ઓ ભાઈઓ મારા, જુગતેથી ગોતી લેજો, બધેય ભક્તિરસની એક જ સરખી નીપજ ન ગણી લેતા। સાધુજનને ઘેરે સદગુરુ પરોણા બને ત્યારે એને શી સરભરા કરીએ હે વીરાઓ। આ દેહના ઓશિકા દિલના આસન અને અતિથિના પગ ધોઈને
એનું ચરણ અમૃત પાન. ને ઓ ભાઈઓ, હૈયાની ગુપ્ત વાતો ગુંજ્યું કોને કહેવાય? ખરેખરા મન માન્યા ભક્તજન જડે તેને જ, જેને તેને નહીં. જીવનના સવાયા લહાવતો એ રીતે જ લેવાય છે વીરાઓ. મારું મન તો સુરવીર સાધુઓ પર જ મોહ્યું છે. ત્યાં ભજન પૂરું થયું અને અહીં ખાતર પૂરું દેવાઈ રહ્યું. આખું એક ઢોર સોંસરો નીકળી શકે એવડો મોટો કાપ માટીની ભીતમાં પડી રહ્યો અને ખડગવાળો માનવી અંદર પ્રવેશ્યો. એ ગોળહાર હતી. અંધારામાં હીરા ઝગમગે એવી બે આંખો ચળકી. આંખના અંગાર તાકી રહ્યા. એક જ પશુ, એક ઘોડી. એની લાદની મણ મીઠી સોળમવાઈ. એ તે કાઠીની ઘોડી પર ગંધેલું જાનવર. જાનવરને પરાયા નળની બુરી ધ્રાણ આવી. ઘોડીએ ફરકડા નાખ્યા. એ જ ઘોડી. એ જે જેસલ તોડી રે ઘોડીને તલવાર, એ જાડેજા હો તાડી રે ઘોડીને તલવાર. ત્રીજા એ તોડાંદે કેરી લોબડી હોજી. ચોર જે 3 વાનાની ચોરી કરવા આવ્યો હતો એ જ માયલું આ એક રત્ન. પોતાને ને એક કાઠિયાણીનો બોજ ઉપાડીને ગામના સીમાડા લોપે તેવી અજાજૂડ ઘોડી. કામ પાકી ગયું. પ્રથમ તો એને છોડીને બહાર કાઢી બાંધી દઉં. ચોર નજીક ચાલ્યો. ઘોડીએ ડાબલા પછાડ્યા. ઘોડી હિંહોટા ઉપર હિંહોટા મારવા માંડી. આગેરે ઓરડે હરીને ઓરડે એક દીપક જલતો હતા. બીજ દિન અને થાવરવાર શનિવારની રાતના પાટની અખંડ ઘીની જ્યોતની આસપાસ કુંડાળે બેઠેલા ઉપાસકો એક ભજન પૂરું કરીને બીજા ભજનનો આદર કરવા પહેલાં વિરામ લેતા હતા. એલા ઘોડી કેમ ફરકડા નાખે છે? કોઈ એરું ઝાંઝરું જીવજંત તો નથી ના? જઈને જુઓ ને. ઓરડામાં કોઈક બોલ્યું. એક આદમી ઉઠ્યો. ચોરે જાણ્યું કે ભોગ લાગ્યા. સંતાવાનું સ્થાન નહોતું. ઘોડીને માટે ઘાસની પાથરેલી પથારી હતી. પથારીમાં ઘાસના પોલ નીચે આદમી લાંબો થઈને સૂઈ ગયો. ઘોડીએ ચોંટ મારી હતી. કાઠીની ઘોડીની ગરદનમાં કૌવતનો પાર નહોતો. એક બે જોટે ઘોડીએ પોતાને જ્યાં બાંધી હતી તે ખિલ્લો જ ભોંયમાંથી ઉચકાવી કાઢ્યો હતો. ખિલ્લો લોઢાનો હતો. માણસે આવીને આજુબાજુ નજર કરી કોઈ નહોતું. ઘોડી ટાઢી પડતી હતી. એના અંગ પર પંપાડીને માણસે ઘોડીનો ખિલ્લો ફરીવાર ભોંયમાં ધરબ્યો. એક મોટો પથ્થર લઈને ખિલ્લા ઉપર ઠોક્યો. ખિલ્લે ઊંડે ઉતારીને જડબે સલાક થઈ ગયો. માણસ હરીને ઓરડે પાછો ગયો ને ત્યાં બીજું ભજન ઉપાડ્યું. હે વીરા, નર સતિયારા તમે સાચું વોરોજી, એવા કૂડને કપટ મનમાં મેલો રે. હે વીરા, મનની માંડવીએ રૂડા દાન ચૂકાવોજી, એવા જમને દાણ દઈ પાછા ઠેલો રે. હે વીરા, વણજું કરો ને વણજારા મારા વીરાજી. વીરા, માળાની જપતી વેપારી રે. હે વીરા, ધરમ તણી તમે ધારણ બાંધોજી, એવો શેર સવાયો લીજે રે. હે વીરા, ખમૈયાનો ખડિયો ને લોહની લેખણ રે, એવા પુણ્યના પાના ભરીએજી. હે વીરા, હે વીરા, મહાવ્રતિમાં મોટા સંતજી રે, એની પેઢીએ બેસીને પુન કીજીએ રેજી. હે વીરા, નિજિયારા દાન અભિયાગતને દીજીએ રે, એવા લાવ સવાયો લીજીએ રેજી. હે વીરા, એના ધર્મે અનેક નર ઓધરિયાજી, ક્રોડ 33 એણી પેરે સિંધ્યા રે. હે વીરા, 5-7 ક્રોડ નવ બારાજી, મોટા મુનિવરે મહાવ્રત લીધાજી. હે વીરા, જ્યોતને અજવાળે દાન રૂડા દીજીએ રે, એવી સફળ કમાયું કીજે રે. હે વીરા, જાડેજાને ઘેરે સતી તોડાંદે બોલિયા રે, આપણે લાવ સવાયો લીજીએ રે. એક નારી ગવરાવે છે ને અનેક નરનારીઓનું મંડળ ઝીલે છે. ગવરાવનારું ગળું જ્યોતમાં પણ જાણે પોતાના સૂરનું ઘી સિંચી રહ્યું છે. આંતરે ને આંતરે એના બોલ પડે છે. હે વીરા મારા, એ બોલ પાણીની ધાર સરીખા પડે છે. સાંભળનાર પુરુષોના કલેજા ધોવાઈને પાવન થઈ રહ્યા છે. નર તમામ વીરા છે નારીના, ને નારીનું સનાતન સગપણ જાણે કે પુરુષની મોટીરી બહેનનું છે. બહેનના બોલ ભાઈઓને ચેતવે છે. કેવા ચિત્ત ચેતાવણ શબ્દો! અર્થ: ઓ ભાઈઓ મારા, સંસારમાં આત્મધનનું ઉપાર્જન કરનારા તમે ચતુર વેપારી બનજો. વણજનો સાચો વ્યવહાર ચૂકશોમાં. નફો રડજો પણ સવાયા જ, નહીં ઝાંઝેરા કે નહીં ખોટના વેપાર. સાચા ઈમાનથી વસ્તુઓ ખરીદજો. નામાં તમારે આતમ ચોપડે સાચા માણજો. ક્ષમાનો ખડિયો ને લોખંડી મનોબળની લેખણ કરજો. પુણ્યને પાને હિસાબ નોંધજો. તમારી કમાઈઓને સફળ કરજો. ઘોડીની ઘાસ પથારી નીચે
લપાયેલો તસ્કર આ શબ્દો સાંભળતો હશે, સમજતો હશે? નહીં નહીં, એની સુરતા તો બીજી જ વાતમાં લાગી રહી છે. એનું શરીર બીજી જ સમાધિમાં સ્થિર બની રહ્યું છે. એ હાલતો કે ચલતો નથી. એને જાણે કોઈ ભયાનક સંકલ્પે જકડી દીધો છે. એના રોમે રોમ કોઈ વેદનાથી વિંધાઈ ગયા છે. કાયા કપાઈ રહી છે, પણ કાયા બાપડી સી વિસાતમાં છે. એ જી જેસલ તોડી રે ઘોડીને તલવાર, ત્રીજી તોડાંદે કેરી લોબડી હોજી. ત્રણેયને ઉપાડી ક્યારે ઘોડી પલાણું, લઈને ગયા વગર કેમ રહું? અંજાર શહેરમાં ભોજાઈ મેણા બોલી છે, કચ્છની વસ્તીને સંતાપછ તે જાને શેરઠના મૂછાડા સાંસતિયા કાઠીને ઘેરે. પાઉ પાટણ ગામના એ પ્રભુ ભક્તને ઘેરે તોડી કાઠિયાણી છે, તોડી નામની ઘોડી છે. કાઠીની તલવાર પણ ટીંગાતી હશે પરસાળમાં. જબરો છો તો જા પહોંચને, પણ કાઠીની તરવારથી ચેતજે જાડેજા. કાઠીની તરવાર જોઈ લેજે ભાભી, એને પણ ઉપાડી લાવું. એની બાયડી નહીં લઈ આવું, એની ઘોડી નહીં પલાણી લાવું. કાઠીના ત્રણેય નાક કાપી ન લાવું તે હું જાડેજો જેસલ નહીં. હરીને ઓરડે જ્યોતને થાળ પધરાવાયો. ત્યાં મૂર્તિ નહોતી, ન કોઈ દેવની કે ન ઈશ્વરની હતી, એકલી જ્યોત. જ્યોતનો પૂજક એ મહાપંથ મોટો પંથ હતો. પ્રત્યેક નર પોતાની નારીને ભેળી લઈ આવતો. એકલાને પ્રવેશ નહોતો. અતિ હણાયેલાને આજે તો સડી ગયેલા એ મોટા પંથની એકવાર આ બધી ખૂબીઓ હતી. કોળી પાવડ પ્રસાદ વહેંચાયો. તમામને કોળિયો પહોંચી ગયો. કોઈ બાકી? ના ભાઈ, હવે કોઈ બાકી નથી રહ્યું. કોઈ નહીં? અરે હસે હસે એકાદ જણ. કોળી પાવડ વહેંચનારે મક્કમપણે કહ્યું, અહીં થાળમાં એક જણનો કોળિયો હજી વધે છે, તપાસી વળો. માણસો તપાસ કરે છે. આખા વાસમાં એકેય માનવી નથી. અરે પણ આ ઘોડી હજી કાં જમતી નથી? આ ફરકડા ને હિહોટા શાના? કોઈ ચોર તો છુપાયો નથી ના? માણસો મસાલો લઈ લઈને દોડ્યા. ઘોડા હેરની અંદર આ ભીનું શું છે? આ રેલા શેના ચાલ્યા જાય છે? ગરમ ગરમ આ પાણી ક્યાંથી? પાણી નથી, આ તો લોહી લાગે છે. આસી નવાઈ. ઘાસ પથારી ફેંકી નાખી. જુએ છે તો નીચે એક આદમી સૂતો છે, વિકરાળ આદમી. એનો એક પંજો ઘોડાના લોઢાના ખીલાની નીચે છે. ખીલો પંજા સોંસરો ભોયમાં ખૂંત્યો છે. એ પંજામાંથી લોહીનું પરનાળું ચાલ્યું જાય છે, તોય એ પંજાનો ધણી તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંખો ચડક ચડક સૌને નિરખી રહી. ખીલો ખેંચી કાઢ્યો. માનવી ઊભો થયો. ભક્તજનો જોઈ રહ્યા. આ કોણ બે માથાળો? ચુકારોય કાં કરતો નથી? ભગત સાંસતિયા, સતી તોળલ દે, આવો આવો, કોક અતિથિ છે. કાઠી અને કાઠિયાણી કશી ઉતાવળ કર્યા વગર શાંત પગલે આવીને ઊભા રહ્યા. અજાણ્યો આદમી બોલ્યા ચાલ્યા વિના ઊભો છે. એની નજર કાઠિયાણી પર ઠરી છે. આ તોડી, આ પોતે જ કાઠિયાણી. આવડા બધા રૂપ માતા નથી. રાત્રિનો ત્રીજો પહોર આ રૂપને ઝીલવા નાનો પડે છે. કોણ છો નારાયણ? સાંસતીએ પ્રશ્ન કર્યો. રાજપૂત. નામ? ધરા? કચ્છ ધરા ને નામ જેસલ જાડેજો. જેસલ જાડેજો નામ સાંભળીને સૌએ એકબીજાની સામે જોયું. 100 ગાઉને સીમાડે જેનું નામ પડે લીલા ઝાડવાએ સળગી ઉઠે છે. તે જ આ અંજાર શહેરનો કાળ ડાકુ જેસલ, જગનો ચોરટો જેસલ. કેમ આવેલા? ચોરી કરવા. શેની ચોરી? 3 વાનાની. ગણાવશો? સાંસતિયા કાઠીની અસ્તરી તોડી, એની ઘોડી અને એની તરવાર. હાથે આ શું થયું? સંતાણો, તમારા જણે ઘોડીની ખિલ્લો ધરબ્યો. નીચે મારો પંજો જરા આવી ગયો. તોય તમે બોલ્યા નહીં, સળવડ્યા નહીં? નહીં, હું ચોર છું. સાંસતિયાએ તોડલદેની સામે નજર કરી. નજરે નજર વચ્ચે વાતો થઈ ગઈ. વાત બે જ જણા સમજ્યા. જુઓ છો સતી, ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઈ? આવા ટેકીલા આદમી કેટલાક દીઠા? 1000માં 1. ના ના, લાખોમાં એક ગોતે જડે નહીં. આવા વજ્રદિલવાળાની સુરતા પોતાનું નિશાને બદલે તો? હરીને માર્ગે ચડે તો કાંઈ મણા રહે ખરી? તો આભે નિસરણી માંડે ને. જેસલ જાડેજો, કચ્છ ધરાનો કાળ ભૈરવ, હત્યાઓનો કરનારો, ગાબડીના ગાભ વછૂટી પડે એવી જેની દયાહીન હાંક. જેસલનો રાહ પલટે તો લાખ માનવીની દુઆ જડે. જેસલનું નિશાન તકાય તો પ્રભુને પૃથ્વી પર પડવું જોઈએ.
આને કોણ પલટાવે? તોળલે કંથને કહ્યું. સુરાને કોણ બીજું પલટાવે? સતી હોય તે. તોળલ પતિના બોલનો મર્મ પામી ગઈ. કાઠીએ ફરીથી કહ્યું. સતી જેસલજી તમને તેડું કરવા આવ્યા. તમારે વાસ્તે એણે આટલો બધો દાખલો કર્યો ને આજ તો બીજની રાત છે, આજે જ્યોતની રાત છે. આજે અભ્યાગત ખાલી હાથે પાછો કેમ વળશે સતી? અરે કોઈ મારી તરવાર લાવો. જેસલને ખાતરી થઈ ચૂકી. આ પહાડની ટૂંક સરખો કાઠી તરવાર મગાવે છે. હમણાં મારા કટકા કરશે. લ્યો જેસલ જાડેજા. સાંસતીએ જેસલની નજીક જઈને તરવારનો પટ્ટો એને ખભે લટકાવી દીધો અને કહ્યું. લ્યો નારાયણ, મારે તો આ હવે ખપની નથી રહી. પડી પડી કાટ ખાય છે. તમારી પાસે હશે તો જળવાશે. અને ઘોડી જોતી હતી તો આવીને માગવી નહોતી. બહુ મહેનત લીધી બાપ. એલા કોઈ ઘોડીને માથે પલાણ માંડો ને સતી જાઓ. જાડેજા જેસલજી રોટલે પાણીએ દુખી હશે એની સાચવણ રાખજો ને 2 જણાને દિલ થાય તે દી પાછા ચેતના ભજન ગાવા ચાલે આવજો. ને જેસલ જાડેજા સાંસતીયો જેસલ પ્રત્યે ફર્યો. એટલું એક ન ભૂલજો કે અહીં ઠાકરના પ્રસાદમાં તમારા ભાગનો કોળિયો વધી પડ્યો હતો. લ્યો આરોગતા જાઓ.